તો જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મહુવાની બાજુમાં વીજળી બારું નામની એક જગ્યાએ. તો આવો આપણે જઈ અને એની મુલાકાત લઈ. તો બિના રહેજો અમારી સાથે આ નવા બ્લોકમાં. તો સૌપ્રથમ મિત્રો એવું કહેવામાં આવે છે કે આ જે દેખાય જગ્યા જાળીવાળી, ત્યાંથી વીજળી પડેલી છે અને નીચેની સાઈડથી વીજળી નીકળી ગયેલી છે. તો ચાલો જોઈએ આપણે. જો આ રીતનો નજારો છે એનો કંઈક. ત્યારે ઉપર આ જાળી મારેલી છે, કારણ કે કોઈ દુર્ઘટના ન થાય એ માટે આ સેફટી જાળી મારેલી છે. તો ચાલો જઈએ નીચેની તરફ ધીમે ધીમા. તો આવી રીતે જવાનું છે, જે રસ્તો છે નીચે જવાનો. આગળ વિશાળ સમુદ્ર છે, તો ધીમે ધીમે આગળ વધતા રહીએ. તો આવી રીતના જવાનું છે. તો ચાલો જઈએ ફટાફટ નીચેની તરફ. તો આ રીતે નીચેની તરફ જઈ રહ્યા છીએ આપણે. અહીંયા પબ્લિક બહુ ઓછું હોય છે, એટલે વધારેમાં વધારે સમય કોઈ ન હોવાની સ્થિતિમાં જ હોય છે. તો કોઈ સાથે આવે તો વધારે સારું. એકલા આવવામાં તો બીક લાગે એવું છે. તો આ રીતનું નીચે જવાનો રસ્તો છે. જો આ રીતનો રસ્તો કાપી અને બનાવવામાં આવેલો છે. ને નીચે વરસાદનું પાણી આ કપાયેલા ભાગમાંથી નીચે જાય છે, એટલે આ બધું ધોવાણી વધારે થયેલું છે. પથ્થરો ઉખડી ગયેલા છે. તો ધીરે ધીરે એને નિરાચે જવું પડે છે. હજુ આ રીતે નીચેની તરફ આપણે જઈ રહ્યા છીએ. અને આગળ જ્યાં ખાણ પૂરી થાય છે ત્યાં ડાયરેક્ટ કડ આવી જાય છે, એટલે ધીરે ધીરે જવું પડે છે. ત્યાં લાકડાનો નાનકડો એવો બ્રિજ બનાવવામાં આવેલો છે, ત્યાંથી આપણે જઈશું નીચેના તરફ. જો આ રીતનું નીચે જવાય છે. અહીંથી આ લાકડાનો બ્રિજ શરૂ થાય છે. જો આ રીતના લાકડાનો બ્રિજ બનાવેલો છે, જેના ઉપર ધીરે ધીરે આગળ હાલવું પડે છે, કારણ કે આ તો ટેમ્પરરી ગામના માણસોએ બનાવેલો છે. તો એટલી બધી કાંઈ મજબૂતાઈથી પણ બનાવેલો નથી. તો એકસાથે ઝાઝા માણસો હોય તો પણ ધ્યાન રાખવું પડે છે. ધીરે ધીરે ટૂંકમાં જવું પડે છે. તો આપણે ધીરે ધીરે નીચેની તરફ જઈ રહ્યા છીએ. આવી ગયા છીએ આપણે નીચે. તો અત્યારે તો વીજળી બારનો દરવાજો બંધ છે. તો ચાલો એક નજર મારી લઈ, પછી આજુબાજુનો વ્યૂ જોઈ ત્યાં દરવાજો ખુલી જશે. તો આ રીતનું છે અહીંનું મુખ્ય ગેટ. જો આ રીતના પગથિયા બનાવેલા છે ટેમ્પરરી. આ રીતનું મુખ્ય ગેટ છે. અંદરનો નજારો કંઈક આવો છે. તો આ છે અંદરનો વ્યૂ. જે દરવાજો ખુલે પછી આપણે અંદર જઈને પણ જોઈશું કે અંદરનો કેવો નજારો છે. આ છે અહીંનો વિશાળ સમુદ્ર અને પથરાળ દરિયા કિનારો છે. ને આવી ઊંચી ઊંચી ભેખડોવાળું છે, જેમાં નીચેની તરફ વીજળી બારું છે. જો આવી સીધી ખીણ ટાઈપને એની વિશાળ પહાડી છે, જેમાં જે આપણે આવ્યો એ રસ્તો જે લાકડાના બ્રિજ ઉપરથી ઉતર્યા હતા. ને આ છે વીજળી બારનો મુખ્ય ભાગ, જ્યાંથી અંદર જવાય છે. આ રીતનો અહીંનો કંઈક વ્યૂ છે. તો ચાલો આવી ગયા છે, તો હવે અંદર જઈશું. અંદર જાતાની સાથે તે આ રીતનું બનાવેલું છે, જ્યાંથી અંદર જવાય. જો આવો છે વ્યૂ અંદરનો. તો બન્યા રહેજો અમારી સાથે. જો આ રીતનું જર્જરિત હાલતમાં છે. આ છે ઉપરથી વીજળી પડેલી અને અહીંથી બહાર નીકળી ગઈ હતી. આવી રીતનો વ્યૂ છે આનો. આમાં એક સાધુનો આશ્રમ છે, જે અહીં રહેતા હતા. આ છે એમની સમાધિ સ્થાન. આ એમનો ફોટો છે. અને આગળના તરફ જઈએ તો આ છે એમનો ધૂણો, જ્યાં તપ કરતા. આ છે ધૂણાની જગ્યા.
તો આપ જોઈ શકો છો. અને અહીં ગુફાની અંદર મહાદેવનું પણ મંદિર છે, તો ચાલો એમના પણ દર્શન કરશું. આ સેતુનો ત્યારબાદ આગળ વધીએ. આ છે એમની રહેવાની રૂમ. ત્યારબાદ જઈશું નીચેની તરફ, જ્યાં ગુફામાં મહાદેવ છે, એમના પણ દર્શન કરશું. તો પહેલાં મુખ્ય દરવાજાની બાજુમાં જ ગજાનંદ ગણપતિ મહારાજની પ્રતિમા છે, તો આવો પહેલાં એમના દર્શન કરીએ. જય ગણપતિ મહારાજ. ત્યારબાદ જઈશું અંદર, જ્યાં બજરંગદાસ મહાદેવ બિરાજમાન છે. તો જો આ રીતની રૂમ છે, જ્યાં મહાદેવ બિરાજમાન છે નીચે. તો આ બાજુથી જવાનો રસ્તો છે. આ છે અહીંના મહાદેવ બિરાજમાન, એમના દર્શન કરીએ. જય ભોલેનાથ, જય મહાદેવ. આ ગુફાનો વ્યૂ છે. જો આવી રીતની આ ગુફા છે. તો ધીરે ધીરે બહારની તરફ હવે. તો આ હતું વીજળી બારાનું આખું વ્યૂ. જો આ રીતનું છે. તો જય માતાજી મિત્રો, આ હતો આપણો આજનો વીજળી બારાનો વિડીયો. જો તમને આ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા નવા વિડીયો અમે તમારા માટે લાવી શકીએ. જય ભોલેનાથ, જય મહાદેવ, હર ભોલે.